માંગરોળ તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી ભાજપે 12 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 7 બેઠકો મળી છે અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક સાથે ખાતું ખોલાવ્યું છે. પરિણામે તાલુકા પંચાયત પર ભાજપની બોડી બનવી લગભગ નિશ્ચિત થઈ રહી છે. જો ગત ટર્મની વાત કરીએ તો ભાજપે 14 બેઠકો સાથે સત્તા હાંસલ કરી હતી, પરંતુ આ વખતે ભાજપને 2 બેઠકોનું નુકસાન થયું છે. જિલ્લા પંચાયતની 4 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. કોંગ્રેસ આ વખતે એક પણ બેઠક જીતવામાં સફળ રહી નથી. ગત ટર્મમાં ભાજપ પાસે 3 બેઠક હતી, જ્યારે કોંગ્રેસે 1 બેઠક મેળવી હતી, પરંતુ આ વખતે ભાજપે તમામ બેઠકો કબજે કરી છે. માંગરોળમાં આ વખતે ભાજપે તાલુકા સ્તરે થોડું નુકસાન ભોગવ્યું છે, છતાં જિલ્લા સ્તરે સંપૂર્ણ વર્ચસ્વ જાળવી રાખ્યું છે. રાજકીય રીતે આ પરિણામો ભાજપ માટે મજબૂત સંકેત માનવામાં આવી રહ્યા છે. આજે જે રુઝાન આવી રહ્યા છે એમાં ફર્સ્ટ મકતુપુર જિલ્લા પંચાયત નું રુઝાન આવી ચૂક્યું છે અને તે ભાજપ તરફ જીતી ગયા છે. અમે 4 તાલુકા પંચાયત પણ મકતુપુરની જીતી ગયા અને 16 તાલુકા પંચાયતના રુઝાન બાકી છે. તો અમને એવી આશા છે કે અત્યારે અમે 20 તાલુકા પંચાયત જીતી અને 4 તાલુકા જિલ્લા પંચાયતો પણ જીતીએ છીએ. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે રિઝલ્ટ હતું, મકતુપુર જિલ્લા પંચાયત, મારું નામ બાલુભાઈ કોડિયાતર, તાલુકા ભાજપ મહામંત્રી અને મકતુપુર જિલ્લા પંચાયત સીટનો ઇન્ચાર્જ. મકતુપુર જિલ્લા પંચાયત સીટની અંદર જિલ્લા પંચાયતના ઉમેદવાર અને એની નીચે આવતા તમામ ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીને વિજય થયા છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટી વતી આપ સૌનો, જનતાનો, જનાજન મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તારીખ 28/4/2026ના રોજ 9 કલાકે માંગરોળમાં કંપાણી કોલેજ ખાતે તાલુકા પંચાયતની 20 સીટોનું કાઉન્ટિંગ શરૂ કરવામાં આવેલ. અત્યારે 4 વાગ્યે તમામ સીટોનું કાઉન્ટિંગ ખૂબ સરસ રીતે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયેલ છે. નમસ્તે. આજરોજ 28 એપ્રિલ 2026ના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં હું ચૂંટણી અધિકારી માંગરોળ જિલ્લા પંચાયત, જૂનાગઢ જિલ્લા પંચાયત માંગરોળ તાલુકામાં જે 4 સીટ છે, 17 મકતુપુર, 19 માંગરોળ ઓજી, 21 મેખડી અને 29 સીલ જિલ્લા પંચાયતની મતગણતરી આજરોજ માંગરોળ ખાતે કંપાણી કોલેજ ખાતે સવારે 9 વાગે નિયત સમયે શરૂ કરવામાં આવી હતી, જે આજરોજ શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે. જેમાં 17 મકતુપુર સીટમાં સુદાભાઈ ધાનાભાઈ કોડિયાતર વિજેતા જાહેર થયેલ છે. 19 માંગરોળ ઓજી સીટમાં જેઠાભાઈ પુંજાભાઈ ચુડાસમા, 21 મેખડી જે સામાન્ય સ્ત્રી અનામત સીટ હતી તેમાં વનિતાબેન સોમાદભાઈ વાસણ તથા 29 સીલ સીટ જિલ્લા પંચાયત સીટમાં જયેશભાઈ બાબુભાઈ ચુડાસમા છે, એ વિજેતા થયેલા છે. અને આજરોજ કંપાણી કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે.